ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 116 પૂરેપૂરું. કથાની અંદર પુરુષોત્તમ પ્રકાશ એની વાત આવી. પરમ ભક્ત મુક્તરાજ જેઠાપા પુરુષોત્તમ પ્રકાશ એની કથાવાસી એના પર સ્વામી વાત કરી. જગત એટલે શું કહેવાય? દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ, આ શું કહેવાય? જગત કહેવાય. આ લોકના સુખ એના વખાણ કરવા એ જગત કહેવાય. આ લોકના સુખ એનું ખંડન કરવું એ કહેવાય જ્ઞાન. સમજ્યા ને? જ્ઞાન કહેવાય. ઓલો રાગ, ઓલો વિતરાગ કહેવાય. સમજાણું? સ્વામી કે પુરુષોત્તમ પ્રકાશ કર્યો એ સર્વોપરી ઉપાસના સમજી અને પછી કર્યો છે. સ્વામી કે પુરુષોત્તમનો મહિમા કીધો છે. એના મહિમા સમજી થોડી દ્રષ્ટિએ પુરુષોત્તમ પ્રકાશ એની ઉત્પત્તિ આધોઈમાં થઈ. ત્યાં લખણો ને, આધોઈ ગામના સોરામાં, બરાબર? આ કાર્યાનું લખાણ, બરાબર. ઓલું મગજમાં, કાર્યાણીમાં અક્ષર ઓડી, બરાબર ને? પાત્ર કોણ હતું? બસ. એટલે થોડી દ્રષ્ટિએ આપણે કાર્ય અક્ષર ઓળી લેવાય. સૂક્ષ્મ દ્રષ્ટિ લો ને તો ગોપાલ પાસે પુરુષોત્તમ પ્રકાશ એનો જન્મ થયો. પાત્રતા જોઈ. સ્વામી કે પુરુષોત્તમનો મહિમા કીધો બહુ. રાજકોટના કિરણ ત્યાં સ્વામી રોકાણા સાક્ષાત સવિતા સપાતી ત્યારે દરરોજને માટે આ કથાઓ સાધી. અને આ ઉપર સ્વામી ખૂબ વાત કરી રાજકોટના કિરણમાં. કડીએ કડીએ ભગવાનનું નામ, એક કડી આવે ભગવાન નામ આવે તો. અને એ છે ઉપાસના સમજી ને એ વસ્તુ થઈ છે. ઉપાસના એટલે સ્વામી સેવક ભાવ. સ્વામી સેવક ભાવ, ગુરુ અને શિષ્યનો ભાવ, ભક્ત અને ભગવાનનો ભાવ. જગતને ખોટું કરી નાખ્યું છે, ક્યાંય જગતનું પ્રતિપાદન કર્યું નથી. સ્વામી કે આ લોકમાં સુખ છે એ પ્રતિપાદન કરે તો સાધુ ન કહેવાય. સાધુ કેને કહેવાય? કે જે ખંડન કરે એ. ગમે એવું સુખ છે તો આ લોકમાં રહેવાનું છે. ભગવાન ભેગું આવવાનું છે કાંઈ? કરોડો અબજો રૂપિયા હશે, જે છે ક્યાં રહે? અહીંયા રહેવાનું છે ને. અને ભગવાન બે નામ લીધા છે તો એ આપણી ભેગા આવવાના છે, આપણી સાથે આવશે. એટલે ખંડન કરવું એ સાધુનો ધર્મ કહેવાય. અને ગમે એવું સુખ હોય ને એક દી મૂકીને જવું જ પડશે, ગમે એમ કરો તો. આ લોકમાં સુખ છે એ સ્વામી કે મોટા કંઈ કલમ લખી નથી. વડતાલનું 16નું વચનામૃત જોયું. એટલે કીધું રાજા કરોડ સ્ત્રી ત્યાં કરી અને વનમાં ગયો. ભગવાનના સુખની આગળ આ લોકનું સુખ કંઈ ગણતરીમાં આવતું નથી. અને ભગવાને સુખ્યો થયો એ આનંદ થઈ ગયો.
ભગવાન એ સુખ સમજે. સાધનનું સુખ હોય સમજ્યા ને. ઉપાસનાનું સુખ એ ભગવાનનું સુખ કહેવાય. ઇન્દ્રિયોમાં સત્સંગ, અંતઃકરણમાં અને જીવમાં. સ્વામી કે નિયમ પાળો અને નિયમનું સુખ આવે એ નિયમ કહેવાય. મહિમા સમજો એનું સુખ આવે. અને નિશ્ચય છે એ ભગવાનનો સુખ છે. ઇન્દ્રિયોમાં કદાચ વિક્ષેપ થાય, અંતઃકરણ છે એમાં કદાચ કાંઈ વિઘ્ન આવે, પણ ભગવાનનો નિશ્ચય છે ને એમાં કોઈ દી કાંઈ બગાડ થાય નહીં. જો સ્વામી કે નિશ્ચયની વાત કરીને અને ઉપાસનાની વાત છે ને એ વિશે સમજ્યા. મહારાજે દ્રષ્ટાંત દીધું બે. વડતાલની અંદર આંબાનું દ્રષ્ટાંત દીધું અને ગઢપુરમાં લીમડાનું. લીમડો એટલે લીમડો એક વાર જાણ્યો પછી એમાં કોઈ દિવસ સંશય થાય નહીં. લીમડો છે કે નહીં. એમ ભગવાનનું સ્વરૂપ એકવાર સમજાઈ ગયું પછી કોઈ દિવસ તર્ક થાય નહીં. કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે, મોહ વ્યાપે, તોય પણ એમાં કોઈ દી શંકા ન થાય. સ્વામી કે એમાં નહીં, આપણામાં વ્યાપે તોય ન્યાય સામે ભાર દીધો. એમ આમી વસ્તુમાં નથી થવાનો ખુલાસો કર્યો. ત્યાં આમી વસ્તુમાં નહીં. અમુક અમુક શબ્દો છે ને પકડો ને ખબર પડે. આંબાનું વૃક્ષ એક વાર જાણ્યો પછી આંબો આંબો. જો નિરુસ્થાન પડે, સંશય રહિત. જો કોઈ દેશમાં તર્ક થાય નહીં. એ ભગવાનનું સુખ કહેવાય સમજે ને. માળા ફેરવો ને માળાનું સુખ આવે એ સાધન કહેવાય. મહિમા સમજો અને મહિમાનું સુખ આવે એ અંતઃકરણ કહેવાય. અને ભગવાનનો સ્વરૂપ નિશ્ચય એનું સુખ એ નિશ્ચયનું સુખ કહેવાય. કાર્યને પહેલાં ઇન્દ્રિયમાં નિશ્ચય કેને કહેવાય, અંતઃકરણમાં નિશ્ચય કેને કહેવાય અને જીવમાં નિશ્ચય કેને કહેવાય. પોતાનું મન શંકા કરે તો પણ શંકા થાય નહીં. આવું જ કીધું. લોહિયાના ચતન વચનામત છેલ્લો પ્રશ્ન. નિશ્ચય થયો હોય પણ કોઈ ડગમગડ ના થાય. ભગવાન એટલે ભગવાન. પણ ક્યારે સત્પુરુષ અને સત્શાસ્ત્ર એના થકી કર્યો હોય તો. આપણી મેળે કરે તો એમાં શંકા થાય ખરો. કેને થયો? બસ શેનાથી થયો? ભગવાનનું એ તો થયો, પણ નિશ્ચય શેનાથી થયો એ પછી. ભગવાન હા બસ ભગવાનની સામર્થ્ય શક્તિ જોઈ. 60 માણસ હતા ને 300 માણસ જમાડ્યા તો એ વધી પડ્યું. આ જોઈ અને ભગવાન પણ નિશ્ચય થયો. એ પોતાના બુદ્ધિથી ગયો. એ નિશ્ચય પછી મહારાજ જીવબા લાડુબા એ બે પડખે બેઠા હતા. વિષ્ણુ મહારાજ તાજા ખા ઝીઝકાવે આ દર્શન કર્યા પછી સંશય ચડી ગયો. પછી મુક્તાન સ્વામીના વસનથી નિશ્ચય થયો ને એ નિશ્ચય થયો નહીં. એટલે સારંગપુરના 13નામાં લખ્યો સત્શાસ્ત્ર સત્પુરુષ એના થકી નિશ્ચય થયો હોય એ ટળે નહીં. પોતાની મેળે પોતાને બુદ્ધિબોધ કર્યો હોય એ નિશ્ચય ટળી જાય ખરો.
બે વાળા સત્પુરુષ અને સત્શાસ્ત્ર બે જઈ, ખાલી એકલું નહીં. સત્પુરુષ સત્શાસ્ત્ર પોતાની મેળે નિશ્ચય કરે, પોતાનું જે મનગમતું થાય તો વાહ વાહ. ભગવાન આપણું ધાર્યું કરે તો વાહ વાહ વખાણ કરે વાહ, પણ આપણે સંકલ્પ પૂરો ન કરે તો એ શું કહેવાય? ત્યારે નિશ્ચિત વાહ ભગવાન જે કરતા હશે એ આપણા માટે સારું કરતા હશે. સંકલ્પ પૂરા કરે તો ભલે, ન કરે તોય ભલે. હંમેશને માટે માવતર દીકરાનું સારું ઈચ્છે, એમ ભગવાન અને મોટા પુરુષ એ માવતર છે. એ કોઈ દિવસ એના મુમુક્ષુ જીવ એ અહિત કરે. અધ્યાત્મક સંબંધી વાત, ભૌતિક સુખ છે જે હોય તે બધું ક્યાં સુધી પદાર્થ આપે અને પછી બંધાવા દે નહીં. જોયું ને, ન આપે તો પક્ષપાત કહેવાય. બીજાના સંકલ્પ પૂરા કરે, મારા કરતા નથી એમ થાય ને. ભગવાન બીજા ધાર્યા પર કરતા નથી. ભગવાન એના સંકલ્પ પૂરા કરે અને પછી બંધાવા દે નહીં. બે વિભાગ પડ્યા, ભગવદી અને એકાંતિક. વાતના સમય વાત તો ભગવદી છે ને એમાં ચોંટાડી દે, એકાંતિક છે ને એ એને બંધાવા દે નહીં. એટલો ફેર. એટલે જ્યાં વાંધો ત્યાં આવે. ક્યાં આવે? છેલ્લાનું 16માં. બ્રહ્મવેતા એનું ધ્યાન ન થાય, પણ બ્રહ્મ સ્વરૂપ એનું ધ્યાન થાય. પણ બે વિભાગ પાડવા જોઈએ તો થાય. બ્રહ્મવેતા એટલે ભગવદી અને બ્રહ્મ સ્વરૂપ એટલે હા બસ હા સમજાણું. બ્રહ્મવેતા એટલે ભગવદી બ્રહ્મ સ્વરૂપ એટલે સ્થિતિ પામેલો. ઓલો છે વિદ્યાર્થી છે, ઓલો શિક્ષક છે. શિક્ષક હોય એને પગાર મળે, વિદ્યાર્થી મળે? BCom હોય, LLB હોય, BM હોય, કેટલી ડિગ્રી હોય ને કહો. એ વિદ્યાર્થી છે અને ઓલો છે ને એ શિક્ષક કહેવાય. સરકારી નોકરી સડી ગયો ને એને પગાર મળે. આમ સ્વામી કહેતા. એટલે બ્રહ્મવેતા એટલે બ્રહ્મને માર્ગે ચાલનારો, એમાં હજી વિઘન થાય ખરું. અને જે બ્રહ્મ સ્વરૂપ સ્થિતિને પામી ગયો હોય એને કોઈ દી એમાં વિઘન થાય નહીં. કોઈ દી પોતાનું મન સંકેત તોય ન થાય. અને જેને ભગવાનને નિશ્ચય કરેલો હોય એ આમ એમ કહે તોય પણ આમાં શંકા થાય નહીં. હા, જેને નિશ્ચય કર્યો હોય ને તોય. કોણ હતું? કશ્યપભાઈ. બહુ ધ્યાન રાખવું પડે. શબ્દ શબ્દમાં કાના મતમાં ફેર પડી જાય. એટલે બહુ સારંગપુરના છઠ્ઠામાં બહુ લખ્યું, જરીક ફેર પડે ને આખી અવસ્થા ફરી જાય. સારંગપુરનું છઠ્ઠું વચનામત સ્વામી બાપાએ કિરણમાં લીધું છે, બહુ સારું. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણ અવસ્થા છે. જાગ્રતમાં સ્વપ્ન સુષુપ્તિ, સ્વપ્નની અંદર પછી સુષુપ્તિમાં એમાં કેટલા યથાર્થ જ્ઞાન, અયથાર્થ આખું ફરી ગયું. સ્વપ્નની અંદર સુષુપ્તિ. સ્વામી કે સ્વપ્ન આવ્યું હોય અને તમને યાદ રહી જાય તો એ સ્વપ્નમાં કહેવાય જાગૃત અવસ્થા. સપનું આવ્યું પણ યાદ નથી કંઈક કે સુષુપ્તિ અવસ્થા હોય. એટલે પુરુષોત્તમ પ્રકાશ, પુરુષોત્તમનો પ્રકાશ, સમજે ને. ઈશ ગ્રંથ લખ્યો છેલ્લો, નંબર આપ્યો પહેલો. સ્વામી ગયા લખાણો છે બરો.
સમજો ને. એટલે બહુ ધ્યાન આપવું પડે. આવીને કથામાં બેઠા પણ આપણો સંકલ્પ બંધ થાય ને તે પછી કથા યાદ રહે. સ્વામી કહેતા આ ધૂન કીર્તન કરવાનું કારણ શું, એમાં આવે ને તો ધીમે ધીમે સંકલ્પ બંધ થાય. પછી એમ કે ભાઈ કથા વાંચે એમ કરતાં કરતાં રહે ને તો યાદ રહે. પણ શ્રીપતિ થાય તે પધારે પછી કાંઈ ખબર પડે પછી શું હાલો પેલા સંકલ્પ હજી ચાલુ હોય ત્યાં શ્રીપતમ થઈ જાય. કેટલા સંકલ્પ બંધ કરે ત્યારે ભજન થાય, તે પછી ધ્યાન થાય, અને તે પછી પાછી વૃત્તિ તે પછી થાય, તે પછી જ્ઞાન થાય. સમજાય ને. દૂધ છે ને દૂધને મેળવવું પડે, દહીં થાય, પછી માખણ થાય, પછી ઘી કરો, અને પછી એમાંથી તાવ હોય પછી ઘી થઈ જાય ને. એમ કેટલા સંગ બંધ કરો ત્યારે ભજન થાય, તે પછી ધ્યાન થાય, તે પછી આગળ વધાય. એટલે મનને સ્થિર કરવા માટે, મનના સંકલ્પ વિકલ્પ નાશ કરવા માટે કથા વાર્તા છે, ભજન ભક્તિ છે, નિયમ આજ્ઞા ઉપાસના નિષ્ઠા જે કયો એમાં આવવાથી આપણા મનની સ્થિરતા થાય, પવિત્રતા થાય. વેગે વેતા વારીમાં પ્રતિબિંબ ન ભાંસે, એમ ડગમગે દિલ જ્યાં લગી બ્રહ્મ નવ પ્રકાશે. સ્વામી કે રજોગુણ તમોગુણ એના વેગમાં જતા હોય ત્યાં સુધી વાતને સમજાય નહીં. સ્વામી સભામાં બેઠા હોય તો એ ગોટરે વાળતા હોય, પણ બધા સંકલ્પ બંધ કરી દેવાના. સ્વામી એમ કહેતા જે કથા વાંચતા હોય એના સામે જોવાના શું શબ્દ આવે છે, એ સામે દ્રષ્ટિએ માંડો ને તો તમને થોડું ઘણું ક્યાંક યાદ રહે. પણ સ્વામી કે સભામાં બેઠો હોય અને ગોટા ફાળતો હોય, શરીર અહીંયા હોય, બાકી તો મંજીભાઈ જીવરાજ બાપા ઇન્દ્રિયો અંતઃકરણ બધે નોખા હોય. બધાય સ્થિર થાય, બધા સંકલ્પ બંધ થાય ને તે પછી ભગવાનની વાત સમજવામાં આવે. બોલો સહેજા.